પહેલગામ હુમલા પછી ભારતે કરેલી વળતી કાર્યવાહી બાદ સરહદ પર સ્થિતિ વણસતા ગુજરાતમાં પણ હાઈ એલર્ટની સ્થિતિ છે, જેમાં પણ ખાસ કરીને ગુજરાતના સરહદીય જિલ્લામાં પાટણ, કચ્છ અને બનાસકાંઠામાં સૌથી વધુ એલર્ટની સ્થિતિ છે. આ ત્રણેય સરહદીય વિસ્તારો છે. ગુજરાતની 500થી વધુ કિલોમીટરની સરહદ પર પાકિસ્તાન અડે છે. ગુજરાતમાં ભુજ અને જામનગર પર પાકિસ્તાને ડ્રોન અટેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પછી ગુજરાત સરકારે મહત્વના પગલાં લીધા છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સાથે પીએમ મોદીએ વાત કરી છે. તેમાં પણ 3 સરહદી વિસ્તારમાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. દરેક શંકાસ્પદ વસ્તુઓની અને વ્યક્તિઓની ચકાસણી થઈ રહી છે. તેમાં પણ સરહદીય ગામડાઓમાં તો લશ્કરના હવાલે કરવામાં આવ્યા છે. સરહદના દરેક ગામડામાં એમ્બ્યુલન્સ રાખવામાં આવ્યું છે. સરહદ વિસ્તારમાં એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે લોકોને સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની બિનજરૂરી પોસ્ટ કરવાથી બચવા કહેવાયું છે. તેની સાથે પાકિસ્તાનના પ્રોપોગેન્ડાને વશ ન થવા જણાવ્યું. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવા જણાવાયું છે. આ સિવાય ડીજીપીએ પણ માછીમારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં માછીમારોને દરિયામાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તેની માહિતી આપવા જણાવ્યું હતું. તેની સાથે ગુજરાતમાં દરેક સરકારી વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ છે. રાજ્ય સરકારે કેન્દ્રના વહીવટી તંત્ર સાથે તાલમેલના નિર્ણય લીધા છે. ગુજરાતમાં સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાય છે. સરહદી વિસ્તારમાં યાત્રાધામોને પણ હાલમાં બંધ કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓને પરત જવા માટે વિનંતી કરાઈ છે. ત્યારે બનાસકાંઠાના વાવ અને સુઈ ગામમાં 24 સરહદીય ગામડામાં તો સૌથી હાઈ એલર્ટ ઝોન મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં બધી હોસ્પિટલોમાં બેડ રિઝર્વ રાખ્યા છે. આઈસીયુ સેન્ટર પર સજ્જ બનાવાયા છે. ડોક્ટર અને નર્સના સ્ટાફની રજાઓ રદ કરી દેવાઈ છે. બધાના ડ્યુટી અવર્સ પણ વધારી દેવાયા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે સવારે ગુજરાતની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત ગુજરાતમાં 15મી મે સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. લશ્કરની મૂવમેન્ટનો કોઈપણ પ્રકારનો વિડીયો પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના દરેક યાત્રાધામોમાં સુરક્ષા વ્યવસ્થા અને તલાશી અભિયાન વધુ સઘન બનાવાયા છે.